જય હિન્દ મિત્રો। આજે હું તમારા સામે ફરીથી એટલે આવ્યો કે આપણે અત્યાર સુધી શું કર્યું, બધાએ અરજીઓ આપી, પણ બધી જ અરજીઓ એકના એક પ્રકારની છે। એટલે મેં આજે જાતે અરજી આપી છે, જેની કોપી આ તમે જોઈ શકતા આવ્યો, જેમાં આ રિસીવ કરાયેલું છે। હવે મેં હું લખીને આપ્યું છે એ તમને કહી દઉં। એટલે આપણે જે બધી એકની એક સેમ કોપી પેસ્ટ જેવી અરજીઓ રજૂ થઈ છે, એમાં તમે તમારી મૌલિક રીતે તમે અરજીઓ જે બધાને આપવાની બાકી છે એ બધાએ આપી શકે, એટલા માટે હું આ તમારી સમક્ષ લઈને આવેલું છું। હવે મેં પહેલાં હેડિંગ માર્યું છે, તારીખ લખી છે, મારું નામ અને એ વિગતો લખી છે, કલેક્ટર સાહેબને ઉદ્દેશીને અરજી લખી છે, વિષય લખ્યો છે। વિષયની અંદર મેં લખ્યું છે હિંમતનગર વિસ્તારમાં શહેરી વિકાસ સત્તા મંડળ હુડાની રચના અંગેના ડ્રાફ્ટ નોટિફિકેશન ટીપી સ્કીમ હેઠળ 40% જમીન કપાત, નાગરિકોની આજીવિકા પર ગંભીર અસર, ટેક્સવેરાના બોજમાં અનિયંત્રિત વધારો, ભ્રષ્ટાચારનું જોખમ અને સ્થાનિક સ્વરાજ્યની સત્તાઓના વ્યાપક હનનના આધારે તાત્કાલિક રદ કરવા બાબત। હવે આ જે મેં અરજી લખી છે એ અરજીમાં મેં મારા વતી લખી છે અને તમારા બધો વતી લખી છે, પણ તમે બધા સેપરેટ પોતપોતાની રીતે આપો અને તમે હું લખી શકો, તમને અસર કરતા જે પરિબળો હોય, તમને લાગતા વળગતા જે પરિબળો હોય એ તમે સાચા આપી શકો, એટલા માટે હું આ બધું તમારા આગળ એક વખત વચી સંભળાવું છું, જેનાથી તમે તમારા મૌલિક રીતે તમને લાગતા વખતે વળગતા પરિબળોના આધારે તમે પોતે અરજીઓ આપી શકો। હવે મેં પહેલાં જ લખ્યું છે, માનનીય સાહેબશ્રી, હાલમાં હિંમતનગર અને આસપાસના 11 ગામોના ખેડૂતો અને મિલકત ધારકો હુડાના ડ્રાફ્ટ પ્લાનનો સખત વિરોધ કરી રહ્યા છે। હું નમ્ર વિનંતી સાથે રજૂ કરું છું કે હિંમતનગર વિસ્તારમાં શહેરી વિકાસ સત્તા મંડળની રચનાથી ગ્રામ્ય અને શહેરી વસાહતો પર કાયમી આર્થિક અને સામાજિક વિકાસના નામે વિનાશ નોતરાશે। આપ સાહેબ તરફથી મંગાવેલ સૂચનો બાબતે હું નીચે મુજબ મારા સૂચનો રજૂ કરું છું, જેથી આ યોજનાને તાત્કાલિક રદ કરવી આપને જરૂરી જણાય। પછી મેં નીચે લખ્યું છે, હુડા પ્રભાવિત 11 ગામના લોકો પર નાણાકીય આર્થિક બોજ અને આજીવન જે બચત કરેલી મૂડી હતી ને એ મૂડીમાંથી જે પ્લોટો મકાનોને ખરીદ્યા હતા અને જેના કપાતમાં જાય છે એ બધા ઉપર આ એક જાતનું અતિક્રમણ છે। વધારાના વેરા લાગશે, ચાર્જ લાગશે, સામાન્ય નાગરિકોની આજીવનની મહેનત ઉપર સીધો બોજ પડે। નીચે મેં લખ્યું છે 11 ગામના રહીશોની આજીવિકા બાબતે, એટલે એમની કમાણી બાબતે આપણી કચેરી દ્વારા કોઈ સર્વે કરવામાં આવેલો નથી, અને જો એવો સર્વે કરવામાં આવે કે આ જે 11 ગામની અંદર તમે હુડા લગાવવા જઈ રહ્યા છો ત્યાં એ લોકોની
આવકનું સાધન શું છે, તો એની અંદર તમામને જાણવા મળશે. તંત્રને જાણવા મળશે કે આજુબાજુના ગામના રહીશો અને આજુબાજુના માણસો ખેતીવાડી ઉપર નિર્ભર છે. મોટા ભાગના માણસો ખેતીવાડી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. ખેતી એ કુદરતી વાતાવરણ ઉપર આધાર રાખે છે. ખેડૂતોને પોતાનો ઘર ખર્ચ અને વ્યવહારો કાઢવા જ અઘરા બની જાય છે. અને હાલ જે રીતે વરસાદને બધું આવ્યું એ રીતે જો કુદરત વિફરત તો ખેડૂતોને નુકસાને ભોગવવાનું આવે છે. અને એ મામૂલી આવક ઉપર ખેડૂતોના નભવાનું હોય છે અને એમનો પરિવાર ચાલતો હોય છે. બીજું છે, 11 ગામ પ્રભાવિત ખેડૂતો પાસે અત્યારે જે રોજગાર છે તેમાંથી જ પૂરતી કમાણી કરવી અઘરી છે. તેવા સંજોગોમાં ખેડૂતોની હયાત જમીનમાંથી હુડા દ્વારા ટીપી સ્કીમમાં 40% જેટલી જમીનની કપાત કરવામાં આવે અને જેના બદલામાં કોઈ નાણાકીય વળતર ના મળે તો તેઓના રોજગાર આજીવિકા મુશ્કેલ બને. અને આજીવિકાના અભાવે જમીનો વેચવા મજબૂર બને અથવા તો સ્થાનાંતર કરવા મજબૂર બને. ખેડૂતોની આજીવિકા તેમજ જમીન ઉપરાંત જે નાગરિકોએ પોતાની આજીવન બચતમાંથી મકાન પ્લોટ ખરીદ્યા છે તેમની કુલ મૂડીમાંથી ગેરવ્યાજબી રીતે 40% ઘટાડો ઓટોમેટિક થઈ જાય. આ બંધારણની કલમ 300A હેઠળ મિલકત અધિકારના રક્ષણની ભાવનાની વિરુદ્ધમાં છે. એટલે આ વ્યાજબી વર્તનના સિદ્ધાંતોનું હનન છે. હવે એ સાહેબ ઉદાહરણ હંગાતી સમજાવું એટલે બધાને ખ્યાલ આવે. પોતે મૌલિક રીતે જ્યારે લખે ત્યારે એ વસ્તુ એ લખી શકે. એટલે હું કહું, આમાં મેં લખ્યું છે કે નાગરિકોની આજીવન બચત અને ખેડૂતોની આવકમાંથી. એટલે હું અગાઉ પણ દાખલો આપી ચૂક્યો છું, ફરીથી દાખલો આપું છું કે સાહેબ તમારી જે પગાર મર એ પગારમાં માની લો કે 40%નું ફરમાન કરી દેવામાં આવે છે કે વિકાસના નામે રોડ રસ્તા બનાવવા માટે તમારો જે પગાર 1 લાખ રૂપિયા છે એ 1 લાખ રૂપિયામાંથી 40,000 રૂપિયા એ આવતા મહિનાથી મારી જોડે જમા કરાવવાના ચાલુ કરી દેવા. એટલે સાહેબ અત્યારે ખેડૂતો પાસે 10 એકર જમીન હોય તો 40% સરકારમાં જાય, કપાત થાય તો સાહેબ 10 એકરમાંથી તો પેલો મોડ આજીવિકા કાઢે છે, એનું પરિવાર મોટ નથી ચાલતો. અને એમાં તમે 40% જમીન કાપી લ્યો તો સાહેબ વધે કેટલી જમીન? 6 એકર. હવે સાહેબ 10 એકરમાંથી પૂરું નહોતો કરી શકતો, વધેલી 6 એકરમાં એના પરિવારનું શું ગુજરાન ચલાવે? એ જ રીતે સાહેબ જેને મકાનો ખરીદ્યા, પ્લોટો ખરીદ્યા, એમાં સાહેબ રોડ રસ્તા પર તો એ રોડ રસ્તાઓ પર એના બદલામાં એને આજીવન જે મૂડી ભેગી કરી હતી. સામાન્ય માણસને સાહેબ નહીં પગાર હતો, સામાન્ય માણસ પાસે નહીં ભાઈ એટલી બધી આવક હતી. એ તો ખાલી મકાન પોતાનું એક વસાવવા માટે જેટલી મહેનત કરીને પૈસા ભેગા કરે છે. કોઈ મકાન વસાવે છે, કોઈ મકાન નથી લઈ શકતું, પ્લોટ લે છે, બાંધકામ કે પૈસા એમ અમે બાંધકામ કર્યું તો એ પ્લોટ લે છે સાહેબ. તો એની આજીવન મૂડીમાંથી આજ સુધી બચાયેલી મૂડીમાંથી એ પ્લોટોને બધું જે ખરીદ્યું હોય
એમાં સાહેબ રોડ રસ્તા નેકરાને બધું થાય અને એમાં વર્તનની કોઈ જોગવાઈ ના હોય તો આ સાહેબ ગેરવ્યાજબી છે. મેં આગળ લખ્યું છે 11 ગામના ખેડૂત અને પ્રભાવિત પરિવારો જે હાલમાં વિવિધ આર્થિક બોજ નીચે દબાયેલા છે. હુડાની રચના થવાથી તે વર્તમાન મિલકત વેરા, જમીન મહેસૂલ ઉપરાંત વિકાસ ચાર્જ, પરવાનગી ફી અને અન્ય વધારાના ચાર્જીસના દબાણમાં આવશે. આ ટેક્સ વેરામાં અનિયંત્રિત વધારો ગરીબ અને મધ્યમ વર્ગના નાગરિકો પર આર્થિક અને અસહ્ય બોજરૂપ પડશે. મેં આગળ લખ્યું છે ખેડૂત અને પ્રભાવિત પરિવારો હુડા દ્વારા આયોજનના નામે પ્લોટના આકાર, દિશા અને રોડ રસ્તાની લાઈન બદલવામાં આવશે. આનાથી બાપ દાદા વખતથી ખેતી ઉપર નિર્ભર પરિવારો તેમજ આજીવન બચતમાંથી બનાવેલ મકાન પ્લોટ કપાઈ જવાનો કે પુનઃ આયોજનમાં આવી જવાના કારણે માનસિક અને આર્થિક ત્રાસ સમાન બને. પછી છે હવે આ વસ્તુના લીધે શું થાય, 10 એકર જમીનમાંથી 40% જમીન કપાઈ જતી હતી, વધી ઘટી જમીનમાંથી ખેડૂતનું પૂરું થવાનું નથી, પરિવાર ચાલવાનો નથી. એટલે સાહેબ વર્ષોથી જે જગ્યાએ ખેડૂત રહેતો આવ્યો છે તેઓ આગળ રહેવું એના માટે મુશ્કેલ બને. એના કોઈથી સ્થળાંતર કરીને બીજા ક્યાંક જવું પડશે રોજગાર માટે સાહેબ. હવે તમે રોજગારો તો આલ્યા નથી, નવા રોજગારો ઊભા કર્યા નથી. એટલે આ બધી બાબતોમાં શું થશે તો ખેડૂતોની જમીનમાં 40%ના કપાતથી બચેલી જમીનો જે રહેશે એ ખેડૂતો વેચવા માટે મજબૂર બને. વેચાણ વધી જશે, ભૂમાફિયાઓ ફાઈ જશે, હિંમતનગરની આસપાસ કોન્ક્રીટના જંગલો બને, જે બધા માનસિક, આર્થિક અને શારીરિક કષ્ટ સમાન છે. આગળ લખ્યું છે તમે જે હુડા લાવવા માંગો છો એ હુડાનો ઉદ્દેશ ફક્ત ને ફક્ત શહેરીકરણ માટેનો છે. ઓનાથી આજુબાજુના 11 ગામો કે જે ફળદ્રુપ જમીનો ધરાવે છે, ખેતીની જમીનો છે, બિન એગ્રીકલ્ચર જમીનો નથી, ખેતીની એગ્રીકલ્ચર જમીનો છે, એ બધી બિનખેતીમાં ફેરવાય અને બિનખેતીમાં ફેરવવાનું જોખમ વધી જાય. અને જે આપણો ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે એમાં ખેતીની જમીનો ઘટતો, નોન એગ્રીકલ્ચરમાં રૂપાંતરિત થતો, અર્થતંત્ર જે ખરું એને નબળું પડે. આગળ ઓના પછી મેં મુદ્દો લીધો છે, એ મુદ્દામાં મેં લખ્યું છે વહીવટી અને રાજકીય જવાબદારીઓ જે ખરી એનો વિનાશ થશે. હવે કઈ રીતે મેં લખ્યું છે 11 ગામોમાં હુડાની રચનાથી સ્થાનિક સ્વરાજ્ય નકામું બની જાય અને ભ્રષ્ટાચારનું જે માળખું છે એ મજબૂત બને. લોકશાહી અને સ્વરાજ્યનું હનન થાય. કેવી રીતે છે એ લખ્યું છે ગ્રામ પંચાયત એ ગ્રામ્ય સ્તરે આવેલી વહીવટી સંસ્થા છે જે ભારતની પંચાયતી રાજ પદ્ધતિનું ગ્રામ્ય કક્ષાનું સ્તર છે. ત્યાં તલાટી કમ મંત્રી, ગ્રામ સેવક, સરપંચ અને અન્ય ગ્રામ પંચાયતના સભ્યોની બેઠક યોજવામાં આવે છે. ગ્રામ્ય કક્ષાના વિકાસના કાર્યો ગ્રામ પંચાયતમાંથી કરવામાં આવે છે. 11 ગામના ખેડૂતો અને પ્રભાવિત વિસ્તારમાં હાલ જે કોઈ પણ વેરા લાગ્યું છે તેમાં ખર્ચ છે એ ઓછા છે.
ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોનું પરવડે એવા છે. ખેતી પ્રધાન 11 ગામમાં હુડા લાગવાથી હુડામાં સત્તા કોના હાથમાં જશે? નોકરિયાત વર્ગના હાથમાં જશે. સરકાર દ્વારા નિયુક્ત વ્યક્તિ પાસે હુડાની સત્તા કેન્દ્રિત થશે, જે સ્થાનિક મતદારો સાથે સીધા કનેક્ટેડ નહીં હોય અને સ્થાનિક મતદારોને સીધા જવાબદાર પણ નહીં હોય, ગામડાઓની ભૌગોલિક પરિસ્થિતિથી વાકેફ નહીં હોય, તેમજ આવા અધિકારીઓ પર બાહ્ય એટલે બહારના નેતાઓ દ્વારા કે રાજકીય કોઈ પ્રેશરો દ્વારા એમના ઉપર દબાણો લાવવા સરળ પડે. અને એ બાબતે એસીબીમાં એન્ટી કરપ્શન બ્યુરોમાં અત્યાર સુધી જે નોંધાયેલા કેસો છે એનો રિવ્યુ મેળવી લેવામાં આવે તો ઓફિશિયલ રેકોર્ડ જ છે. અંદાજ સાહેબ હું શું કહેવા માગું છું એ આવી જશે. આગળ લખ્યું, જ્યારે ચૂંટાયેલા સભ્યો છે એ ગ્રામ લોકો પ્રત્યે વફાદાર હોવાથી ગામનો દરેક નાનામાં નાના છોકરાથી લઈને વૃદ્ધમાં વૃદ્ધ માણસ સુધી ગ્રામ પંચાયતના સરપંચોને બધા ઓળખે છે. આજુબાજુના ગામો એ નાના છે, એકબીજા સાથે કનેક્ટેડ છે. ઘર દીઠ ગામના બીજા ખૂણામાં કોનું મકાન આવેલું છે, કેટલા સભ્યો છે, નામ જોગે જાણે છે. અને નાગરિકો અને ભૌગોલિક પરિસ્થિતિ જે ગામની ખરી એનાથી પૂરેપૂરા વાકેફ હોય છે. સરપંચોને સાહેબ કોઈ પણ જાતનો પગાર મળતો નથી, જેથી તે સ્વતંત્ર રીતે સ્થાનિક મતદારોનું, સ્થાનિક જનતાનું હિત જોઈ શકે છે. એમના ઉપર નોકરિયાત વર્ગ જે ખરો એના ઉપર રાજકીય દબાણો અને પ્રેશરો આવવાની સંભાવનાઓ છે, પણ ગામના સરપંચ ઉપર રાજકીય પ્રેશરો એક સમયના માટે આવે તો પણ ગામના લોકો એને કહી શકે સરપંચને, અને સરપંચ ગામ લોકોની શરમો ભરે છે, જેથી એ આવા જે રાજકીય દબાણો હશે ને એનો સામનો મજબૂતાઈથી કરી શકે. ભ્રષ્ટાચાર અને રાજકીય દબાણ આમ હુડામાં સત્તાનું કેન્દ્રીકરણ થવાથી ફાઇલ ક્લિયરન્સ અને જમીન ઉપયોગના નિર્ણયોમાં કટકી અને ભ્રષ્ટાચારનું જોખમ વધી જાય છે. અધિકારીઓ રાજકીય દબાણ હેઠળ નિર્ણયો લઈ શકે છે, જેનાથી સામાન્ય નાગરિકોનું હિત જોખમાઈ શકે છે. આનાથી સુશાસનનો ભંગ થાય. વધુમાં હુડાની રચના થવાથી પંચાયતો પોતાના અધિકારો ગુમાવશે. હુડા લાગુ થવાથી ગ્રામ પંચાયતોની આવક, બોધકામ પરવાનગીઓની સત્તા, વિવિધ પ્રકારની અન્ય સત્તાઓ છીનવાઈ જશે. આનાથી પંચાયત એ માત્ર નામ માત્રની સંસ્થા બની રહે સાહેબ, અને ગામના વિકાસના કાર્યો માટે હુડા પણ નિર્ભર રહેવું પડે. બીજી રીતે કહીએ તો પંચાયતો ફક્ત શોભાના ગોઠિયા બની જશે. સ્થાનિક જનતાને કામ કરવા માટે સરપંચ અને ગ્રામ પંચાયત છોડીને હુડા ઓથોરિટીના ચક્કરો કાપવા પડે, જે પણ આર્થિક અને માનસિક બોજ બની રહે. એટલે નિષ્કર્ષ એટલો છે કે ગરીબ અને મધ્યમ વર્ગને તમામ રીતે નુકસાન છે. હિંમતનગરની અંદર મોટી સિટીઓ જેવા કોઈ ધંધાઓ નથી,
ફેક્ટરીઓ નથી, કોઈ મોટી મોટી કંપનીઓનો અહીં આગળ ઓફિસો નથી. અહીં આગળ જે રોજગાર છે એ મોટા ભાગના વ્યક્તિઓ પાસે ખેતી જ છે. હિંમતનગરની અંદર અત્યાર સુધી કેટલાય કોમ્પ્લેક્સો બની, એ કોમ્પ્લેક્સોની દુકાનો અને મકાનો વેચાયા વગરના પડી રહેલા છે. જે સર્વે કરાયો તો તમને ખબર પડી જશે. એટલે શહેરીકરણ કરીને ખેડૂતોને સ્થાનાંતર કરવા મજબૂર ના કરવા, ખેડૂતો પોતાની જમીન વેચી મારે એવું ના કરવું, જમીનના ભાવો ઊંચકાશે એવી સાહેબ લાલચો ઘણા વ્યક્તિઓ દ્વારા આપવામાં આવે છે. જમીનની સાહેબ વેલ્યુ ઊંચકાય તો સાહેબ અત્યારે જમીનની વેલ્યુ મરજ છે. જમીન એ ખેડૂતોની માં સમાન છે, એમાંથી જ સાહેબ એ આજીવિકા મેળવે છે. એટલે જમીનો મોટાભાગના ખેડૂતો વેચવા માગતા નથી અને વેચવાનું વિચારી ના શકે. આગળ સાહેબ આ થઈ ખેડૂતોની અને મકાન માલિકોની, મિલકતધારકોની, એ બધાની વાત. પછી સાહેબ આગળ મેં એક મુદ્દો લીધો છે પર્યાવરણ અને જળ સ્ત્રોતો વગેરેના ઉપર મંડરાતું જોખમ. એમાં સાહેબ મેં લખ્યું છે હિંમતનગર અરવલ્લી પર્વતમાળાના સંવેદનશીલ પટ્ટા પર આવેલું છે. આજુબાજુ જંગલો અને હરિયાળી આવેલી છે, જેના કારણે તાપમાનનું સંતુલન જાળવનાર હરિયાળી પટ્ટા સમાન અરવલ્લી ગિરિમાળાઓ અને જંગલો છે. ઉડાનનું આયોજન પર્યાવરણીય કાયદાનો ભંગ કરી શકે છે. અત્યાર સુધી સાહેબ જ્યાં અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી લગાવી ત્યાં અને હિંમતનગરના બંને સરખાવવામાં સાહેબ આવે તો હિંમતનગરની આસપાસ કુદરતી વાતાવરણ અને અહીંની જે જનતા છે, અહીંની જે પબ્લિક છે એ કુદરતી વાતાવરણમાં જીવવા ટેવાયેલી છે. અમદાવાદ જેવા શહેરોમાં અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી લાગ્યા બાદ ત્યાં આગળ વાતાવરણની અંદર ખૂબ મોટો ફરક આવેલો છે. અમદાવાદનું પ્રદૂષણ દિન પ્રતિદિન વધતું જાય છે. જે સાહેબ હું નથી કહેતો, સરકારી સાહેબ આંકડાઓ કહે છે, સમાચાર પત્રો કહે છે. અને એ બાબતે બધા ચિંતાતુર છે. આમ અમદાવાદ જેવી સિટીમાં અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી લાગ્યા બાદની પરિસ્થિતિથી આપણે બધા વાકેફ છીએ. આમ સાહેબ હિંમતનગરમાં હુડા દ્વારા થનારો અનિયંત્રિત વિકાસ હાથમતી, સાબરમતી નદીના પૂરના મેદાનો અને અરવલ્લીના ડુંગરો, ખડકો અને આજુબાજુના જંગલોને, પશુ પક્ષીઓને અને સ્થાનિક રહીશોને પ્રભાવિત કરશે. બોધકામ અને ખનનનું વેગ મળે જે પર્યાવરણ ઉપર અસર કરે. અને આ બાબતે એનજીટીના ચુકાદાઓ આવા શહેરીકરણ પર સખત પ્રતિબંધ મૂકે છે. હિંમતનગરમાં હુડાના કારણે બોધકોમની માંગ વધતો ગેરકાયદેસર ખનન વધવાની સંભાવના છે. ઓનાથી ભૂગર્ભ જળ સ્તર ઘટશે. સમગ્ર વિસ્તારમાં પાણીની કટોકટી ભવિષ્યમાં સર્જાવાની શક્યતાઓ બનશે.
આમ હુડા નામના વિકાસથી ફક્ત વિનાશ સર્જાય. વણ માંગ્યા વણ જોઈતા વિકાસના નામે સ્થાનિક હુડા પ્રભાવિત જનતાની રોજીરોટી છીનવાશે. ખેતી માટે સ્થાનાંતર કરવા લોકો મજબૂર બનશે. વિકાસના નામે જળ પ્રદૂષણ, વાયુ પ્રદૂષણ, ધ્વનિ પ્રદૂષણ, કોન્ક્રીટના જંગલો ઊભા થશે. જંગલો અને અરવલ્લીની ગિરિમાળાઓને આવા વણજોઈતા પ્રદૂષણથી નુકસાન થાય. આમ સ્થાનિક પર્યાવરણને કાયમી નુકસાન થવાનું જોખમ રહેલું છે. અને આ બધા મેં વર્ણવ્યા એ તમામે તમામ રહીશો, નાગરિકો, પર્યાવરણ, આજીવિકા બધું જ જોતા હુડાને રદ કરવું એ સાવચેતીના સિદ્ધાંતનું સાહેબ પાલન થશે, અથવા તો પાલન કહેવાશે સાહેબ. અંતિમ મેં વિનંતી કરી છે કે આમ મારી ઉપરોક્ત તમામ સર્વગ્રાહી કાયદાકીય, આર્થિક, વહીવટી અને પર્યાવરણીય નુકસાનીના આધારે હિંમતનગર માટે હુડાની રચના એ લોકશાહી સ્વરાજ્યનું નકામું બનાવશે, નાગરિકોના આર્થિક બોજમાં અસહ્ય વધારો કરશે, ટેક્સ વધારો થશે. મારી 100 રૂપિયાની ખેડૂતોની 100 રૂપિયાની કમાણી ઉપર 40% કમાણી ઓટોમેટિક કપાઈ જશે અને 60 રૂપિયાની જ કમાણી ખેડૂત વધેલી જમીનોમાંથી કરી શકશે. ભ્રષ્ટાચારનું જોખમ વધી જશે. આમ હું ભારપૂર્વક વિનંતી કરું છું કે હિંમતનગર માટે હુડાની રચના અંગેનું ડ્રાફ્ટ નોટિફિકેશન નાગરિકોના મિલકત અધિકાર સ્વરાજ્યના સિદ્ધાંતના રક્ષણ માટે તાત્કાલિક અસરથી અને કાયમી ધોરણે રદ કરવામાં આવે. વર્તમાન સ્થાનિક સ્વરાજ્ય સંસ્થા કે જે ગ્રામ પંચાયતો છે એને વધારા ભંડોળ, સત્તાઓ અને ટેકનિકલ સહાય પૂરી પાડવામાં આવે. અને જો વિકાસ જ કરવો હોય તો વિકાસની જવાબદારીઓ પંચાયતોને સોંપવામાં આવે, જેથી ખરા અર્થમાં સ્વરાજ્ય જળવાઈ રહે. પછી બીજી વિનંતી કરીએ, પર્યાવરણની સંવેદનશીલતા અને પર્યાવરણના રક્ષણ માટે તાત્કાલિક અસરથી અને કાયમી ધોરણે હુડા રદ કરવામાં આવે. વર્તમાન સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની સત્તાઓ, ભંડોળ, ટેકનિકલ સહાયતામાં વધારો કરવામાં આવે. 40% જમીન કપાત જોતા જ્યારે હિંમતનગર જેવી સિટીમાં, આજુબાજુના વિસ્તારોમાં 80% ઉપરાંતની જનતાની આજીવિકા અને રોજીરોટી જ્યારે ખેતી હોય અને એ ખેતીમાંથી ખેડૂત 100 રૂપિયા જેવી જો આવક કરતો હોય ને એમાં 40 રૂપિયા સરકાર લઈ લેવા માગતી હોય તો સાહેબ 100 રૂપિયામાં પૂરું ના કરી શકતો ખેડૂત 60 રૂપિયામાં ક્યાંથી પૂરું કરી શકશે, જેની ગંભીર અસરો થશે. એટલે આ તમામ પાસાઓ જોતા હુડાને તત્કાલ ધોરણે કાયમી માટે રદ કરવામાં આવે, સ્થગિત ના કરતા રદ કરી લો. મેં મારી અરજીમાં આટલી વસ્તુઓ લખી છે. આ તમારા સમક્ષ મૂકવાનું મારું તાત્પર્ય એટલું હતું કે મેં જે રીતે એમને તર્કસંગત વિગતો બતાવી છે કે હિંમતનગરની અંદર કેમ હુડાનું જે ડ્રાફ્ટ નોટિફિકેશન છે એ લાગુ ના કરવું,
એ તમે બધા તમારી રીતે તમને લાગતી વળગતી તમને અસર કરતી વિગતો સાથેની એક અરજી તમે બધા તૈયાર કરી તમારી મૌલિક ભાષા તંત્ર સુધી પહોંચાડો. બધાએ લગભગ અરજીઓ તો આપી જ દીધી છે, ઘણાની અરજીઓ આપવાની બાકી છે. એ બધા જ આ રીતની તમને અસર કરતી તમારા ખેતીમાં તમને જે જગ્યાએ પ્લોટોમાં મકાનોમાં જે જગ્યાએ અસર કરતી હોય એ તમામ વિગતો તમને કેવી રીતે અસર કરે છે એની વિગતો સાથે આપો. તમારી આર્થિક પરિસ્થિતિ, તમે મિલકતો ખરીદી હોય તો એ ખરીદવા પાછળ તમે બધાએ કેટલું સ્ટ્રગલ કર્યું છે, કેટલી મહેનત કરી છે, પૈ તમે કેવી રીતે ભેગી કરી છે એની વિગતો સાથે આપો. ખેડૂત આજીવિકા છીનવાઈ જવાથી તમને બધાને, જેટલા ખેડૂતો છે બધાને એમની આજીવિકા ઉપર કેવી અસરો થશે, એમની આજીવિકામાં અત્યારે તમે બધા પૂરું કરી શકો છો, નથી કરી શકતા, તમે અત્યારે જે તમારા આજીવિકા થાય છે એમાં તમને બધાને નુકસાન જાય છે, નથી જતું. તો આ બધું તમે તમારી મૌલિક રીતે, કારણ કે તમને જ ખબર છે કે તમને કઈ જગ્યાએ કઈ વસ્તુથી આ નડે છે. બાકી તમે ખેતીની જમીન ભાવ વધવાના છે, પણ બધા જાણે છે કે ભાવ વધવાથી ખેડૂતો પોતાની ખેતીની જમીન કે જે એમનું રોજગાર છે મૂકી નથી દેવાના. રોજગાર કરવા માટે સાહેબ સરકાર તરફથી અમને કોઈ ખેડૂતોને સ્પેશિયલ તાલીમો કોઈ આપવામાં આવેલી નથી. નવો રોજગાર ઊભો કરવા માટે અને આ હુડા લગાવતા પહેલાં 40% જમીન લેવી છે તો જમીનના બદલામાં વળતર આલવા માટેનું સરકારે કશું કીધું નથી. હવે જ્યારે વળતર એ નહીં મળે, ખેતીની જમીનો જે છે એમાં 40%નો કાપ પર છે, એટલે અમારી સાહેબ જે રોજગાર હતો ને અમારી જે આવક હતી એમાં 40%નો સીધો ટુકડો થઈ જવાનો છે. તમે ખેતીની આવકમાંથી, કારણ કે મેં તો 10 એકરનું ઉદાહરણ આપ્યું, પણ ઘણા ખેડૂતો તમે બધા એવા છો કે જે એક એકરે જમીન માંડ ધરાવો છો. 1 એકર જમીનમાંથી સાહેબ તમે કેટલું પૂરું કરો છો, તમારા છોકરાઓ ભણાવો છો, છોકરાઓની ફીઓ સાહેબ અત્યારે કેટલી છે, એ બધી વિગતો સાથે તમે અરજીઓ હાલો. તમે વિગત સ્પેસિફિક લખો, તમારા બાળકોના અભ્યાસનું લખો. બીજું સાહેબ, સરકારે તો કોઈ રોજગારો ઊભા કર્યા નથી. ખેતી સિવાય ઘણા પરિવારો એવા છે કે અમને ખેતી સિવાય કશું આવડતું નથી. હવે સાહેબ જ્યારે ખેતી જ મહામૂલી છે, એના સિવાય કોઈના પાસે કશું છે નહીં, તો આવા સંજોગોમાં તમે એ બધી વિગતો મેન્શન કરો. આ વિડીયો બનાવવાનું અને મારો ઉદ્દેશ એટલો જ છે કે તમે બધા તંત્ર હુડા નોટિફિકેશન જે આવેલું છે એમાં તંત્ર દ્વારા જે સૂચનો માગેલ છે એ સૂચનોમાં બધા મોટાભાગની અરજીઓ જે જઈ છે એ લગભગ સેમ જઈ છે, એકની એક જઈ છે. પણ તમે તમારી રીતે તમને અસર કરતી વિગતો એ લખીને આપો. ના હોય તો એક અલગ અરજી આપો. કારણ આ તમારા આપણા બધા માટે રદ કરાવવા માટેની વાત છે. રદ કરવા માટે તમે બધા જો સત્તામાં કે તંત્રમાં બેઠા હો તો તમારા સામે આ રીતની કોઈ તર્કસંગત રજૂઆતો આવી જોઈએ. એ જ રીતે સાહેબ આપણે સત્તામાં આપણે જ બેઠા છીએ, આપણે જ તંત્રમાં બેઠા છીએ એમ મોની અને આપણે વિગતે અલગ અલગ રજૂઆતો જે આપણને અસર કરવી છે એવી આપવાની છે. જેમ બને એમ બધા જલ્દી
આ વિગતો આપો. ઉડાતો રદ તમારા બધાની આજીવિકા, આ બધી વિગતો, આટલો બધો નુકસાન, વિકાસના નામે વિનાશ જોઈ રદ થશે જ એવી આશા રાખો. જય હિન્દ, જય ભારત.